તો આ સેશનની અંદર આપણે જોઈએ કે ગ્રાફિકલ મેથડનો યુઝ કરીને લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય. તો પહેલાં તો એ જોઈએ કે ગ્રાફિકલ મેથડ અપ્લાય ક્યારે થાય. તો જ્યારે આપણી જે એલપીપી હોય, મતલબ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ, એ બે વેરિયેબલની અંદર, બે ડિસિઝન વેરિયેબલની અંદર હોય ત્યારે આપણે ગ્રાફિકલ મેથડ અપ્લાય કરી શકીએ. જો બેથી વધારે ડિસિઝન વેરિયેબલ હોય તો પછી બીજી મેથડ યુઝ કરવી પડે, બરાબર. અને બે વેરિયેબલની અંદર આપેલું હોય તો બીજી મેથડનો યુઝ કરીને તમે અપ્લાય કરી શકો, પણ બેથી વધારે હોય તો ગ્રાફિકલ મેથડ ત્યાં યુઝ નહીં થાય. બિકોઝ આપણે જોઈએ છીએ ગ્રાફની અંદર પ્લોટ કરીએ તો આપણને બે કોઓર્ડિનેટ્સ નોર્મલી મળતા હોય, એટલા માટે આપણે બે ડિસિઝન વેરિયેબલ માટે. બાકી રિયલ લાઈફની અંદર રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ જોવા જઈએ સોલ્વ કરવા માટે તો મોટા ભાગે એમ કે બે ડિસિઝન વેરિયેબલ કરતાં વધારે વેરિયેબલ્સ હોય જે આપણે ફાઇન્ડ કરવાના થતા હોય. પણ હાલ આપણે વાત કરીએ બે વેરિયેબલ્સની કે જેનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું યુઝિંગ ગ્રાફિકલ મેથડ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું એક, જેની અંદર ઓબ્જેક્ટિવ ફંક્શન લીધું મેક્સિમાઇઝ ટાઈપનું, બરાબર. એની નીચે કન્સ્ટ્રેન્ટ આપી અને નોન નેગેટિવિટી કન્ડિશન્સ આપી. તો હવે આપણે એને સોલ્વ કરીએ યુઝિંગ ગ્રાફિકલ મેથડ. તો સૌથી પહેલું તમારે ધ્યાનમાં શું રાખવાનું કે જે કન્સ્ટ્રેન્ટ આપેલી હોય એની રાઈટ હેન્ડ સાઈડ હંમેશા પોઝિટિવ હોવી જોઈએ. ઇનકેસ તમને કોઈ જગ્યાએ નેગેટિવ આપેલી હોય તો તમારે સૌથી પહેલાં એને પોઝિટિવ કરી દેવાની. કઈ રીતે? તો આખી કન્સ્ટ્રેન્ટને -1થી મલ્ટીપ્લાય કરીને. અને જ્યારે બી તમે કન્સ્ટ્રેન્ટને -1થી મલ્ટીપ્લાય કરો ત્યારે એની ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય. મતલબ કે જો કન્સ્ટ્રેન્ટ તમારી લેસ દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની હોય તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થઈ જાય મલ્ટીપ્લાય કર્યા પછી -1થી, અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ દેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. તો રાઈટ હેન્ડ સાઈડને પોઝિટિવ કર્યા પછી જ આગળ તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું થાય. હવે આવું કરવાની જરૂર કેમ પડે? તો જુઓ, નોર્મલી જે કન્સ્ટ્રેન્ટની રાઈટ હેન્ડ સાઈડ આપી હોય એ રિસોર્સિસની અવેલેબિલિટી હોય કે જે નેગેટિવ પોસિબલ નથી. સો એટલા માટે આપણે પહેલાં એને પોઝિટિવ બનાવીએ અને પછી એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો પહેલું કામ શું કરવાનું થશે? આપણે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ કોઈ આપેલી છે નહીં, બરાબર, કે જે નેગેટિવ હોય. તો આપણે એને એઝ ઇટ ઇઝ લઈએ અને હવે દરેક કન્સ્ટ્રેન્ટને 1 બાય 1 ઇક્વેશનમાં કન્વર્ટ કરીને એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. તો જો અહીંયા આપણે પહેલી કન્સ્ટ્રેન્ટને ઇક્વેશનના ફોર્મમાં લઈએ તો આપણી ઇક્વેશન થાય 4x1 + 6x2 = 360. હવે આમાંથી પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવાના? તો એક વખત x1ની વેલ્યુ 0 લેવાની તો તમને x2 મળશે, અને બીજી વખત x2ની વેલ્યુ 0 લેવાની તો x1 મળે. તો અહીંયા આપણે x1ની વેલ્યુ 0 મૂકીએ અને આપણી ઇક્વેશનને સોલ્વ કરીએ. તો શું થાય? 4 × 0 + 6x2 = 360. હવે આ તો ટર્મ 0 થઈ ગયું તો 6x2 = 360. Therefore x2 = 360/6. તો x2ની વેલ્યુ કેટલી મળી? 60. તો આપણું પોઈન્ટ થાય, જુઓ, પહેલાં આપણે જ્યારે પોઈન્ટ્સ મૂકીએ ત્યારે એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ આ રીતે, બરાબર. તો એક્સ કોર્ડિનેટ એટલે x1 અને વાય કોર્ડિનેટ એટલે x2 થાય. તો પહેલાં હંમેશા x1ની વેલ્યુ લખાય. તો અહીંયા આપણે x1ની વેલ્યુ 0 લીધી તો 0 આવશે, અને પછી x2ની વેલ્યુ 60. એક પોઈન્ટ મળ્યું આપણને 0, 60. હવે એના જ ઇક્વેશનની અંદર x2ની વેલ્યુ આપણે 0 લઈએ અને x1 ફાઇન્ડ કરીએ. તો હવે આપણે x2ની જગ્યાએ કેટલા મૂકીશું? 0. તો 4x1, આ તો ટર્મ 0 થઈ ગયું, = 360. Therefore x1 = 360/4. 4 4 કેન્સલ, કેટલા વધે? 90. તો સેકન્ડ પોઈન્ટ કયું મળશે? x1ની વેલ્યુ 90 અને x2 આપણે કેટલા લીધા? 0. તો અહીંયા ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાંથી આપણને 2 પોઈન્ટ મળ્યા ફર્સ્ટ ઇક્વેશનનો યુઝ કરીને. એ જ રીતે બાકીની જે બંને કન્સ્ટ્રેન્ટ આપી અને ઇક્વેશનમાં કન્વર્ટ કરીને એના બી સોલ્યુશન ફાઇન્ડ કરી લઈએ. તો હવે લઈએ આપણી સેકન્ડ કન્સ્ટ્રેન્ટ. તો જુઓ, સેકન્ડની અંદર અહીંયા x2નો કોએફિશિયન્ટ 0 આપ્યો એટલે આખું ટર્મ કેવું થઈ જાય? 0. તો આપણે ઇક્વેશન તરીકે લખીએ ત્યારે ખાલી કેટલું લખીશું? 3x1 = 180. તો સેકન્ડ ઇક્વેશન 3x1 = 180. Therefore x1 = 180/3.
3 3 કેન્સલ, કેટલા થશે 60. પહેલાં x1ની વેલ્યુ, x2 તો આપેલા નથી તો વેલ્યુ કેટલી થશે એની 0. એ જ રીતે હવે થર્ડ કન્સ્ટ્રેન્ટ સોલ્વ કરીએ તો થર્ડની અંદર શું આપ્યું 0 ઇન્ટુ x1. અગેન આ ટર્મ શું થઈ જાય 0, તો એને આપણે નહીં લખીએ, બાકીના ફોર્મને ઇક્વેશનમાં લખીએ કન્વર્ટ કરીએ. તો 5x2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 200. 5x2 ઇઝ ઇક્વલ ટુ 200. therefore x2 ઇઝ ઇક્વલ ટુ 200 બાય 5. કેન્સલ, કેટલા વધે 40. સો આપણું પોઈન્ટ થાય x1ની વેલ્યુ નહીં આપેલી એટલે 0 લેવાની અને x2ની આપણે ફાઇન્ડ કરી 40. તો આ બંનેની અંદર આપણને એક એક, કારણ કે બાકી x1 અને x2માં એના જે કોએફિશિયન્ટ આપ્યા એ કેવા આપ્યા 0. જો પહેલી ઇક્વેશનની જેમ બંને વેરિયેબલ આપેલા હોય તો આપણને 2 પોઈન્ટ મળે, અહીંયા આપણને સિંગલ પોઈન્ટ મળે. તો બધી કન્સ્ટન્ટ આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરી દીધી, પોઈન્ટ ફાઇન્ડ કરી દીધા. હવે એને ગ્રાફની અંદર પ્લોટ કરીએ. તો ગ્રાફમાં તમારે ધ્યાન શું રાખવાનું કે એક્સ એક્સિસ પર કેટલા પોઈન્ટ સુધી જવાનું, વાય એક્સિસ ઉપર કેટલા પોઈન્ટ સુધી જવાનું. તો બધા પોઈન્ટ્સ ઉપર એકવાર ફરીથી નજર કરી લઈએ અને જોઈએ કે એક્સ કોર્ડિનેટની મેક્સિમમ વેલ્યુ કેટલી મળે x1ની અને x2ની મેક્સિમમ વેલ્યુ કેટલી મળે. તો જુઓ અહીંયા પોઈન્ટ્સ એક્સની 0, 90, 60 અને 0. મેક્સિમમ વેલ્યુ કેટલી થઈ 90. તો એક્સ એક્સિસ ઉપર આપણે ક્યાં સુધી જઈશું 90 સુધી. એ જ રીતે હવે x2ની વેલ્યુ ચેક કરી લઈએ તો 60, 0, 0 અને 40. મેક્સિમમ વેલ્યુ કેટલી મળી 60. તો x2 આપણે 60 સુધી લઈશું. તો અહીંયા મેં ઓલરેડી ગ્રાફ ડ્રો કરેલો જ છે, આપણો ટાઈમ વેસ્ટ ના થાય એની માટે. તો જુઓ અહીંયા એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર, એક્સ એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર મેં કેટલા લીધા 10 યુનિટ્સ લીધા. અને વાય એક્સિસ ઉપર આ એક્સ એક્સિસ એટલે x1ની વેલ્યુ બરાબર, અને વાય એક્સિસ એટલે x2ની વેલ્યુ. અને અહીંયા મેં 2 સેન્ટીમીટર બરાબર 10 યુનિટ્સ લીધા. એટલે ધ્યાન એ રાખવાનું કે રેશિયો તમારો મેન્ટેન થવો જોઈએ. બાકી એવું જરૂરી નથી કે દરેક મતલબ કે એક્સ એક્સિસ હોય યા વાય એક્સિસ હોય તમારે કમ્પલસરી સેમ જ ડિફરન્સ લેવાનો હોય. જેમ કે 1 સેન્ટીમીટર અહીંયા 10 યુનિટ તો અહીંયા બી 1 સેન્ટીમીટર ના. એક્સ ઇઝ ટુ વાયનો રેશિયો મેન્ટેન થવો જોઈએ બરાબર. તો હવે આપણે પોઈન્ટ્સ પ્લોટ કરીએ અહીંયા. તો સૌથી પહેલું પોઈન્ટ કયું હતું આપણું પહેલી ઇક્વેશન માટેનું? તો જુઓ અહીંયા હતું 0, 60 અને 90, 0. તો આ બંને પોઈન્ટ પહેલાં ગ્રાફ ઉપર પ્લોટ કરીએ. તો 90, 0 એટલે 90 ક્યાં આવશે એક્સ એક્સિસ ઉપર, અને એક્સ એક્સિસ ઉપર વાય કોર્ડિનેટ 0 હોય, એ જ રીતે વાય એક્સિસ ઉપર એક્સ કોર્ડિનેટ 0 હોય. તો આ આપણું 90, 0 પોઈન્ટ અને અહીંયા આપણું 0, 60. હવે આ બંને પોઈન્ટ્સને આપણે સ્ટ્રેટ લાઇનથી કનેક્ટ કરીએ. અને આના નામ આપી દઈએ, કારણ કે આપણી ફર્સ્ટ કન્સ્ટન્ટનું સોલ્યુશન મળ્યું ને, તો આને 1. હવે આની અંદર જે પાર્ટ આપણે જે એરિયા જેને આપણે શેડ કરીએ કે કયો એરિયા કવર થાય જે આપણી કન્સ્ટન્ટને સેટિસ્ફાય કરતો હોય, જે ડિસિઝન વેરિયેબલ. તો તમારે જોવાનું કે કન્સ્ટન્ટ કઈ ટાઈપની આપી, લેસ દેન અથવા તો ગ્રેટર દેન બરાબર. હવે જુઓ, જ્યારે બી તમે કોઈ બી સ્ટ્રેટ લાઇન ડ્રો કરશો ને તો એના 2 પાર્ટ પડશે. કન્ફર્મ કરવા માટે કે કયો પાર્ટ આપણો કવર થવો જોઈએ એની માટે આપણે કોઈ એક સાઈડથી પોઈન્ટ લઈ લેવાના. તો અહીંથી આપણે લઈએ 0, 0. એટલા માટે ઇઝી પડે, કન્સ્ટ્રેન્ટમાં તમે x1 અને x2ની વેલ્યુ 0 મૂકો તો ઇઝીલી ખ્યાલ આવી જાય કે એ કન્સ્ટ્રેન્ટ તમારી સેટિસ્ફાય થાય કે નહીં. તો આપણી સ્ટ્રેટ લાઇનની એક બાજુના પાર્ટમાં 0, 0 આવશે બરાબર. આ 0, 0 આપણે મૂકીએ કન્સ્ટ્રેન્ટની અંદર x1 અને x2ની જગ્યાએ. તો અહીંયા આપણે મૂકીએ 0, 0. શું થઈ જાય આખી વેલ્યુ 0 અને 0 લેસ દેન 360. આપણી કન્સ્ટ્રેન્ટ કારણ કે સેટિસ્ફાય થઈ ગઈ, મતલબ કયો એરિયા કવર થશે નીચેનો આ પોર્શન આવશે બરાબર, કે જેની અંદર આપણા ડિસિઝન વેરિયેબલ કન્સ્ટન્ટને સેટિસ્ફાય કરતા હોય.
એ જ રીતે હવે બીજા પોઈન્ટને પ્લોટ કરીએ. બીજું પોઈન્ટ કયું હતું? 60 એક જ મળ્યું. એક આની ઉપર આવશે એક્સ એક્સિસ ઉપર, આ આપણું 60 પોઈન્ટ. હવે સિંગલ પોઈન્ટ મળ્યું એટલે અહીંયા આવે સ્ટ્રેટ લાઇન ડ્રો થાય આ રીતે, કે જે આપણા પોઈન્ટમાંથી પાસ થતી હોય. આ આપણું સેકન્ડ કન્સ્ટ્રેન્ટની લાઇન ડ્રો કરીએ આપણે, બરાબર. હવે આની અંદર કયો એરિયા કવર થાય? તો ફરીથી આપણે કન્સ્ટ્રેન્ટ ચેક કરીએ. એક બાજુના પોર્શનમાં 0 0 તો આવી જ ગયો, રાઈટ. તો આમાં 0 મૂકી દઈએ. x1ની જગ્યાએ 0 ને x2 0, 0 0 વેલ્યુ થઈ ગઈ, મતલબ 0 થઈ ગઈ. લેસ દેન 180, તો આપણી કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય થઈ ગઈ. સો અહીંયા આપણો જે એરિયા છે એ કયો આવશે? લેફ્ટ સાઈડનો. આ પોર્શન. એ જ રીતે હવે ત્રીજું પોઈન્ટ પ્લોટ કરીએ, મતલબ થર્ડ કન્સ્ટ્રેન્ટનું ઇક્વેશનનું. શું છે પોઈન્ટ આપણું? 0 40. તો એ ક્યાં આવશે? વાય એક્સિસ ઉપર. એક જ પોઈન્ટ એટલે આમાંથી બી સ્ટ્રેટ લાઇન પાસ થાય. આ આપણું થર્ડ ઇક્વેશન માટેનું. હવે આની અંદર કયો એરિયા? તો એક આ બાજુનો એરિયા, એક આ બાજુનો એરિયા. કયો એરિયા તમારી કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય કરે? તો અગેન આ બાજુના એરિયામાં પોઈન્ટ આપણું 0 0 આવે. તમે બીજું બી પોઈન્ટ મૂકી શકો કે જે એરિયા કવર કરતું હોય, પણ 0ની અંદર ગણતરી નહીં કરવી પડે. એ મૂકશો ને એટલે તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે ભાઈ હા, આપણી કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય થાય કે નહીં. બાકી તમે અહીંથી આ પોર્શનની અંદર આવતું કોઈ બી પોઈન્ટ મૂકીને ચેક કરી શકો કે તમારી જે કન્સ્ટ્રેન્ટ આપેલી હોય એ સેટિસ્ફાય થાય કે નહીં. જો થતી હોય તો એ એરિયા આવે, અને જો કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય ના થતી હોય તો એનો ઓપોઝિટ એરિયા એટલે કે આ બાજુનો એરિયા આવશે. તો ફરી આપણે કન્સ્ટ્રેન્ટમાં મૂકીને ચેક કરીએ એક વખત. તો અહીંયા જુઓ, x1ની વેલ્યુ 0 મૂકીએ, x2 0 મૂકીએ, ઓલ ઓવર વેલ્યુ કેવી થઈ જાય? 0. લેસ દેન 200, મતલબ કે આપણે કયો એરિયા કવર કરશે? આ બાજુનો. ઓકે. હવે આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું, કે જે આપણી ડિસિઝન વેરિયેબલની જે વેલ્યુ હોય એ ઓપ્ટિમમ, મતલબ કે બેસ્ટ વેલ્યુ તો ઘણી બધી મળે, બરાબર, કે જે આપણી કન્સ્ટ્રેન્ટને સેટિસ્ફાય કરતી હોય, નોન નેગેટિવિટી કન્ડિશન. પણ આપણો એમ શું છે કે જે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હોય એની માટે બેસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો અહીંયા એ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે એરિયા લેવો પડે, કે જે આપણી જે બી ઇક્વેશન અહીંયા પ્લોટ કરી તો એનાથી આપણને કોમન એરિયા કયો મળે, જે કહેવાશે ફિઝિબલ એરિયા અથવા તો ફિઝિબલ સોલ્યુશન સ્પેસ, કે જેમાં બધી કન્સ્ટ્રેન્ટના ડિસિઝન વેરિયેબલ સેટિસ્ફાય થતા હોય. તો દેખો, એની માટે આપણે એ જે એરિયા છે એને થોડું એની બોર્ડર હાઇલાઇટ કરીએ. એક તો આ પોર્શન. હવે અહીંયા જાઓ તો આ કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય નહીં થાય. આપણે કેવી લેવાની કે જેમાં બધી કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય થતી હોય. તો અહીંયા નહીં જઈએ આપણે. હવે અહીંથી ટર્ન મારી દઈએ આટલેથી, બરાબર. એ જ રીતે આ એરિયામાં જશો તો આ જે લાઇન ડ્રો કરી આપણે ફર્સ્ટ ઇક્વેશનની, ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ, બરાબર, એ સેટિસ્ફાય નહીં થાય એટલે આ પોર્શન નહીં આવે. તો અહીંથી આપણે આ લઈ લઈએ. ઓકે. એ જ રીતે અહીંયા ઉપર જશો તો આની કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફાય નહીં થાય એટલે અહીંથી આપણે લઈ લેવું પડશે. અને આ હવે જો આ બાજુનો એરિયા બી આવે ને અહીંયા નીચેનો બી એરિયા કવર થાય બધી કન્સ્ટ્રેન્ટ પ્રમાણે જોવા જઈએ તો, પણ એની અંદર તમારા ડિસિઝન વેરિયેબલની વેલ્યુ કેવી મળે? નેગેટિવ, જેનાથી આપણી નોન નેગેટિવિટી કન્ડિશન સેટિસ્ફાય થાય નહીં. તો એટલા માટે આપણે એવા પોઈન્ટ્સ જ કવર કરીએ કે જેમાં આપણને x1 અને x2ની વેલ્યુ પોઝિટિવ મળતી હોય, બરાબર. તો આ જે આખો એરિયા આપણને મળ્યો એને શું કહેવાશે? ફિઝિબલ રિજન અથવા તો ફિઝિબલ સોલ્યુશન સ્પેસ. તો આની અંદરનું કોઈ બી પોઈન્ટ તમે લઈ લો x1 x2 તરીકે, અથવા તો પછી આ લાઇન જે બોર્ડર અહીંયા આપણે ડ્રો કરી એની ઉપરનું કોઈ બી પોઈન્ટ. તો આ દરેકે દરેક પોઈન્ટ
આપણું કન્સ્ટન્ટને બી સેટિસ્ફાય કરતું હોય, નોન નેગેટિવિટી કન્ડિશનને બી સેટિસ્ફાય કરતું હોય અને ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ બી આપતું હોય, પણ આપણે ઓપ્ટિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો એ ઓપ્ટિમમ વેલ્યુ હવે આ બધી ચેક કરવા જઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય. તો એટલા માટે અહીંયા આપણે ગ્રાફિકલ મેથડની અંદર યુઝ કરીએ એક્સ્ટ્રીમ પોઈન્ટ મેથડ, કે જે આપણા કોર્નર્સ ઉપર આપેલા પોઈન્ટ હોય જે આપણને બેસ્ટ વેલ્યુ આપે. બરાબર. બાકી તમે ચેક બધા પોઈન્ટ લઈને કરી શકો એવું જરૂરી નથી. મેથડ એટલા માટે જ એક્સ્ટ્રીમ પોઈન્ટ કહેવાય કારણ કે એના જે કોર્નર પોઈન્ટ્સ હોય એનાથી આપણને કેલ્ક્યુલેશન આપણું ઓછું થઈ જાય અને આપણને ઇઝીલી ખ્યાલ આવી જાય કે ભાઈ આપણી ઝેડની વેલ્યુ ઓપ્ટિમમ ક્યારે મળશે. તો અહીંયા આપણે આ બધા પોઈન્ટ્સને હાઇલાઇટ કરી દીધા. હવે અહીંથી સ્ટાર્ટ થયો આટલો એરિયા મળ્યો આપણને. આ થાય O ઓફ 0 0. અહીંથી નામ આપો કે અહીંથી નામ આપો કોઈ ફરક નહીં પડે. આ થશે A ઓફ 60 0. આને આપણે બી નામ આપી દઈએ. આ સી અને ડી. ડીના કોઓર્ડિનેટ શું થશે 0 40. હવે આ બી અને સીના કોઓર્ડિનેટ્સ આપણે ફાઇન્ડ કરવાના રહ્યા. તો એ કઈ રીતે મળે? તો જુઓ, હવે આપણે ફાઇન્ડ કરવા પડશે કેલ્ક્યુલેશનથી. તમે ઇવન સ્કેલ લઈને મૂકશો તો કદાચ થોડું ઘણું પોઈન્ટમાં આઘું પાછું હોય તો આપણે એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કઈ રીતે લઈશું? તો પોઈન્ટ બી એ કઈ લાઇનનું ઇન્ટરસેક્શન થાય જુઓ તમે. તો બી મળે આપણને પહેલી અને બીજી લાઇનનું ઇન્ટરસેક્શન. તો હવે આપણે બંને ઇક્વેશનને સોલ્વ કરીએ અને બીના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરીએ. તો આપણી પહેલી ઇક્વેશન શું હતી કે 4x1 + 6x2 = 360. 4x1 + 6x2 = 360. આ આપણી પહેલી ઇક્વેશન. અને બીજી હતી 3x1 = 180. તો કારણ કે અહીંયા આપણને સેકન્ડ ઇક્વેશનમાં એક જ વેરિયેબલ આપ્યો એટલે અહીંયા આપણે કોઈ એલિમિનેશન મેથડ યુઝ નહીં કરવી પડે. અહીંથી સીધી આપણે x1ની વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ 180/360 અને એને ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકી દઈએ. નહીં તો પછી જો બંને ઇક્વેશન બે વેરિયેબલમાં આપેલી હોય તો સોલ્વ કરવા માટે તમે ઘણી બધી મેથડ યુઝ કરી શકો, જેમ કે સિમ્પલ એલિમિનેશન મેથડ, જેમાં એક વેરિયેબલ એલિમિનેટ કરીને એના જે કોએફિશિયન્ટ્સ હોય સરખા ના હોય તો સરખા બનાવીને, સાઇન ઓપોઝિટ ના હોય તો સાઇન ઓપોઝિટ કરીને કેન્સલ કરીને સેકન્ડ વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરો અને એ સેકન્ડ વેરિયેબલની વેલ્યુ એ બંને ઇક્વેશનમાંથી કોઈ બી એક ઇક્વેશનની અંદર મૂકો તો બી તમને સોલ્યુશન મળી જાય. બરાબર છે. અથવા તો એની માટે ક્રેમર્સ રૂલ અવેલેબલ છે, મેટ્રિક્સ મેથડ, તમે કોઈ બી એક મતલબ એની જે મેથડ હોય સોલ્યુશન ફાઇન્ડ કરવા માટેની યુઝ કરી શકો. તો x1ની વેલ્યુ કેટલી મળી 60. હવે એને આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકી દઈએ તો 4 × 60 + 6x2 = 360. બરાબર. તો અહીંયા કેટલા થશે 240 + 6x2 240 + 6x2 = 360. Therefore 6x2 = 360 minus 240. કેટલા વધશે 120. તો x2 = 120/6 કેટલા થાય 20. તો પોઈન્ટ બીના કોઓર્ડિનેટ શું થાય? આ x2ની વેલ્યુ મળી અને આ x1ની. તો બીના કોઓર્ડિનેટ્સ થાય 60 20. બરાબર. એ જ રીતે હવે 60 20. હવે આપણે ફાઇન્ડ કરીએ સીના કોઓર્ડિનેટ્સ. તો સી કોનું ઇન્ટરસેક્શન પોઈન્ટ થાય? તો જુઓ, આ ફર્સ્ટ ઇક્વેશન અને થર્ડ, ફર્સ્ટ અને થર્ડનું. તો ફરીથી એ બંને ઇક્વેશન સોલ્વ કરીએ. સીના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવા માટે પહેલી ઇક્વેશન આપણી રિપીટ થશે અહીંથી 4x1 + 6x2 = 360 અને થર્ડ ઇક્વેશન થાય 5x2 = 200. તો આમાંથી x2ની વેલ્યુ કેટલી મળે 200/5 = 40. વેલ્યુ કોની અંદર મૂકીશું? ઇક્વેશન નંબર 1માં. 4x1 + 6 × 40 = 360. 4x1 + 240 = 360. Therefore 4x1 = 360 minus 240. Again કેટલા વધશે 120. x1 = 120/4 કેટલા થાય 30. x1 30 અને x2
40. તો પોઈન્ટ સીના કોઓર્ડિનેટ્સ થાય 30, 40. સીના કોઓર્ડિનેટ શું મળે આપણને? 30, 40. હવે આપણો ટાર્ગેટ હતો ઓબ્જેક્ટિવ ફંક્શનની ઓપ્ટિમમ વેલ્યુ એટલે કે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો જેટલા બી પોઈન્ટ્સ અહીંયા આપણને મળે એના કોઓર્ડિનેટ સાથે એ દરેક પોઈન્ટની વેલ્યુ આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની અંદર મૂકીએ અને ચેક કરીએ કે કયા પોઈન્ટ માટે આપણને ઝેડની વેલ્યુ મેક્સિમમ મળે. બરાબર. તો હવે આપણું લાસ્ટ સ્ટેજ છે. તો સૌથી પહેલું પોઈન્ટ લઈએ અહીંયા આપણે ઓરિજિન O of 0, 0. હવે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન શું થાય? 15x1 + 10x2. 15x1 + 10x2. આમાં x1 x2ની વેલ્યુ કેટલી મૂકવાની? 0, 0. તો 15, 0 + 10, 0. શું થશે? 0, z. એ જ રીતે સેકન્ડ પોઈન્ટ એ ઓફ શું હતું? એના કોઓર્ડિનેટ્સ 60, 0. તો z is equal to 15, x1ની વેલ્યુ 60 + 10, x2ની વેલ્યુ 0. આ તો 0 થઈ ગયા. આ થશે 90, 900. એ જ રીતે નેક્સ્ટ પોઈન્ટ બી. બીના કોઓર્ડિનેટ 60, 20. તો z is equal to 15 × 60 + 10 × 20. 900 + 200. Total 1100. Z is equal to. Next point C. Point C na coordinates 30, 40. So C of 30, 40. Z is equal to 15 × 30 + 10 × 40. 450 + 400. કેટલા થાય? 850. અને લાસ્ટમાં પોઈન્ટ ડી ના કોઓર્ડિનેટ શું છે? 0, 40. Z is equal to 15 × 0 + 10 × 40. 0 + 400. તો ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ 0, 900, 1100, 850 અને 400. મેક્સિમમ વેલ્યુ કેટલી મળી આપણને? 1100. બરાબર. કયા પોઈન્ટ્સ માટે? તો ફાઇનલ આન્સર ધેરફોર x1 ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટનું નામ ગમે તે હોય એટલે અહીંયા આપણે ડિસિઝન વેરિયેબલની વેલ્યુ મેન્શન કરીએ. x1 60, x2 20 અને એની માટે મેક્સિમમ z જેની ઓપ્ટિમમ વેલ્યુ મળી આપણને 1100. તો આ રીતે આપણી જે ગ્રાફિકલ મેથડ હોય એનો યુઝ કરીને આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ. જો તમને ખ્યાલ આવ્યો હોય તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરજો. તો આગળ હું આ રીતે બીજી મેથડ્સના વિડીયો ફોરવર્ડ કરતી રહીશ તમને.